નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। અમરેલી જિલ્લા શિક્ષણ પરિવાર દ્વારા પરિણામ સુધારણા કાર્યક્રમ યોજાયો। ગ્રાન્ટ ઇન એડ શાળાઓના આચાર્યશ્રીઓ સાથે શિક્ષણ મંત્રીશ્રીનો સંવાદ કરાયો। રાજ્ય સ્તરે વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ અને તજજ્ઞ શિક્ષકશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું। ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે અમરેલી જિલ્લાના ચલાલા શહેરમાં આવેલ ગાયત્રી સંસ્કારધામ ખાતે જિલ્લા શિક્ષણ પરિવાર આયોજિત પરિણામ સુધારણા કાર્યક્રમમાં જિલ્લાની ગ્રાન્ટ ઇન એડ શાળાના આચાર્યશ્રીઓ સાથે સંવાદ કર્યો। જિલ્લાના વિવિધ તાલુકાની ગ્રાન્ટ ઇન એડ શાળાઓના આચાર્યશ્રીઓને સંબોધતા શિક્ષણ મંત્રીશ્રીએ કહ્યું કે આપણી ગુરુકુળ શિક્ષણ પ્રણાલીમાં આચાર્યોનું સ્થાન સર્વોચ્ચ હતું। રાષ્ટ્ર નિર્માણમાં આચાર્યશ્રીઓની ભૂમિકા અગત્યની છે। નવી શિક્ષા પદ્ધતિમાં ગુરુકુળ શિક્ષા પ્રણાલીના મૂલ્યોને આવરી લેવામાં આવ્યા છે। ગુરુકુળ શિક્ષણ વ્યવસ્થા થકી વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનવાના પ્રેરણા મળી રહે તેવી નવી શિક્ષણ પદ્ધતિ એનઈપીમાં સ્કિલ બેઝ એજ્યુકેશનની વાત છે। ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન તળે દાખલ થયેલ આ શિક્ષણ પદ્ધતિમાં સર્વાંગી શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો। રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે। આગામી ડિસેમ્બર માસ સુધીમાં રાજ્યમાં તબક્કાવાર 24,700 શિક્ષક સહિતના સવર્ગોની ભરતી કરવાની રાજ્ય સરકારની નેમ છે। યુવાનો માટે રોજગારીનું સર્જન થશે। વધુમાં ભરતી પ્રક્રિયા બાદ જગ્યા ખાલી ન રહે તેની કાળજી રાખતા ઉપલા ક્રમેથી ભરતી કરવાની પદ્ધતિ લાગુ કરવામાં આવી। આ પ્રસંગે તેમણે શિષ્યવૃત્તિ અંતર્ગતની ઈ-કેવાયસી પ્રક્રિયા અંગે આચાર્યશ્રીઓના પ્રશ્નોનો સકારાત્મક માર્ગદર્શન આપી નિરાકરણ કર્યું। તેમણે વહીવટી સંવર્ગની ભરતી સહિતના પ્રશ્નોની રજૂઆતો સાંભળી તેનું સત્વરે નિરાકરણ લાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો। આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ગોહિલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મિયાણી, ડાયટ પ્રાચાર્ય શ્રી ચાંપાનેરિયા, વિવિધ સંઘના હોદ્દેદારશ્રીઓ, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, અગ્રણી શ્રી જયંતિભાઈ પાનસુરિયા, મુકુંદભાઈ, ગાયત્રી સંસ્કારધામના સંચાલક શ્રી રતિલાલ મહેતા, મહેશભાઈ મહેતા, આચાર્યશ્રીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમનું સંચાલન પ્રકાશ જોશી દ્વારા કરવામાં આવેલ। રિપોર્ટર અશોક મણવર, સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ, અમરેલી। તબક્કાવાર 24,700 ભરતી 700 આપણા યુવાનોને રોજગારી આપવાનું કામ શિક્ષણ વિભાગ દ્વારા આપણે ડિસેમ્બર પહેલા પૂરું કરવાનું તબક્કાવાર એ આપણે કરીશું। નિવૃત્ત થયા પછી પણ સમાજની અંદર દિલમાં કોઈ રહેતું હોય એ શિક્ષક રહે છે। એને બદલે અત્યારે જે બેઠક રાખી સાહેબે 2 દિવસના પ્રવાસ દરમિયાન ગઈકાલે